अचानक पेट्रोल डीजल बंद થઈ ગયું, જીવીગન વાળા બિચારા રસ્તામાં હલવાઈ ગયા। इसको बोलते हैं व्लॉगिंग स्टैंड अभी नया लेना पड़ेगा, ये छोटा पड़ रहा है। आप दादा ની કંપનીમાં એન્ટ્રી લીધી ને બિચારા ઓબાને પણ ઉધે થઈ ગયો આખો ઓબો। ઠંડો પવન અને ખેતરમાં વરવાનું છે પાણી, એટલે કે આંબાવાળા ખેતરમાં આજ પાણી વરવાનું તો આવવાની બહુ મજા। એટલે ખેતરમાં મારી જેમ કોણ પાણીમાં પગ નાખીને બેરે જરા કોમેન્ટ કરીને જણાવજો યાર। વેકેશનની રજાઓ પડતી એટલે ખેતરમાં આવતા હતા ને બધા ભાઈબંધો નેકોમાં નાતા હતા, પણ હવે આ બધું દેખાતું નહીં, એ બધું લુપ્ત થતું જાય યાર। મસ્ત મજાનું મોઢું ધોઈ નાખી રીલ શૂટ કરી નાખીને જવાનું છે ઘર બાજુ। કોણ કે યાર પેટ્રોલ ડીઝલ મળતું નહીં, જો ટોકે ટોકા ભરી રાખે। બીજી હાંજને પહેરી લીધા કાલા કલરના ચશ્મા। મેરે દોસ્ત કો બોલતે જવાન બુઢ્ઢા, હોમાંથી હો એવરેજ જોતી તો આ લઈ લો એક। રસ્તામાં મળી ગયો રખરું ભત્રીજો, પેટ્રોલ ડીઝલ ના ભાવ વધે એટલે રસ્તામાં સાધનો પણ નહીં દેખાતા। ધીસ ઇઝ અ ગ્રીપ સિટી વાળા ગોલ ગોલ સર્કલ, જહાં પર કોઈ નહીં હોતા। શું કરવાનું યાર, દરેક વખતની જેમ પકોડી વાળો હાથમાં ના આવે એટલે ડાબેલીનો ઓર્ડર આપી દેવાનું, બેહી જવાનું ટેબલ ઉપર માથું મૂકીને। આ વખત કોઈક નવી જગ્યાએ આવે એટલે ટ્રાય કરીને કહું કે કેવી છે તમને બધાને। એટલી બધી મસ્ત લાગી કે ટ્રાય કરવાનો મોકો જ ના। ટ્રાય કરે મન કરવામાં બે ત્રણ ઝપડી જાય, ખબર ના પડી। લોકેશનની વાત કરું તો સાવરિયાજી હોટલ હે, પર ગેસ પંપની સામે એકદમ પડી ગઈ, આવી ગયા મામાની મંગાવી દીધી કડક કડક ચાય। તો આજનો વ્લોગ આપણે આયા સુધી રાખીએ, મળી પછી કાલના વિડીયો। બાકી યાર ફોલો કરવાનું ભૂલતા નહીં।